વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ જે 4 લેક્ચર લેવાય એમાં પહેલું ચેપ્ટર જે વાસ્તવિક સંખ્યા છે એના આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી લસા અને ગુસા શોધવાનું શીખ્યા. અંક ગણિતના મૂળભૂત પ્રમેયથી લસા અને ગુસા શોધવાનું શીખ્યા. પછી એના વ્યવહારિક દાખલા શીખ્યા. પછી અસમય સંખ્યાઓ સાબિત કરવાનું શીખ્યા. હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે જે આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા. 9મા ધોરણમાં ભણ્યા હતા દશાંશ સ્વરૂપ. બરાબર, તો દશાંશ સ્વરૂપમાં આપણે એક શાંત દશાંશ હતું, બીજું અનંત આવૃત દશાંશ હતું અને ત્રીજું અનંત અનાવૃત દશાંશ હતું. શાંત દશાંશ એટલે 5.4, 5 અને 7. હવે પાછળ દશાંશ પછી 3 આંકડા ફિક્સ થઈ ગયા, પછી એનાથી આગળ અનંત સુધી જતા નથી. તો આવી સંખ્યાને આપણે શાંત દશાંશ સંખ્યા કહેતા હતા. બીજી હતી અનંત આવૃત. અનંત આવૃત દશાંશ એટલે 5.4, 5, 7. હવે 4, 5, 7, 4, 5, 7 આવું સતત પુનરાવર્તન થતું એને અનંત સુધી જતું હોય તો એને આપણે અનંત આવૃત દશાંશ કહેતા હતા. આ શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ બંને જે પ્રકાર હતા એ બંને પ્રકાર સમય સંખ્યાના પ્રકાર હતા. અને આ સમય સંખ્યા હોય તો એને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ એવું જોયું હતું. અને અનંત અનાવૃત દશાંશ એટલે જેમ કે 5.4, 0, 2, 3, 4, 1, 5, 7, 0, 9 આવું અનંત સુધી જતું. આમાં કોઈ આંકડા ક્રમમાં પુનરાવર્તન થતા નથી. તો આવી સંખ્યાને અનંત અનાવૃત દશાંશ કહેતા હતા અને એ અસમય સંખ્યા હતી. બરાબર, તો આ સમય સંખ્યાને બીજી વર્ગમૂળ કોઈ પણ મૂળના અંદર હોય અને એનું વર્ગમૂળ, ઘનમૂળ કે ચતુર્મૂળ નીકળી શકે નહીં તો એ સમય સંખ્યા કહેતા. તે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા. હવે આને થોડું ડિટેલમાં જઈએ તો પહેલો તમને પ્રમેય 1.5 છે, જે એવું કીધું જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2n ગુણ્યા 5m સ્વરૂપમાં હોય તેવા P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. આ પ્રમેય 1.5 છે, જેને m અને n એ અનઋણ પૂર્ણાંક કહીએ છીએ. જો m નું મૂલ્ય 0 અને n નું મૂલ્ય 0 હોય તો q નું મૂલ્ય 1 થાય. આપણે જાણીએ છીએ કે 2ની n અને 5ની m ઘાત છે. હવે મૂલ્ય 0 તો 2નું 0, 5નું 0, કોઈ પણ સંખ્યા 0 ઘાત 1 થાય એટલે 1, એટલે છેદ q શું થાય? 1. એટલે આપણે x જો શાંત દશાંશ સ્વરૂપ હોય તો x બરાબર P/Q લખીએ અને P/Q લખીએ જ્યાં છેદ અને અંશનો ગુસા 1 હોય અને છેદ q નું સ્વરૂપ 2ની n ઘાત ગુણ્યા 5ની m ઘાત સ્વરૂપ હોય તો એ શાંત દશાંશ સ્વરૂપ થાય. એ જ પ્રમેય 1.6માં પણ એ જ કહે છે જો x બરાબર P/Q જ્યાં q નું અવિભાજ્યોમાં અવયવીકરણ 2ની n ગુણ્યા 5ની m સ્વરૂપ હોય અને n m એ અનઋણ પૂર્ણાંક હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય. બરાબર, આજે જે એને જોઈએ તો આપણે દાખલા લઈને જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે. એક છે 337/125. હવે આ બંનેના કોઈ કોમન અવયવ છે નહીં. તો મેં નીચે 125 છે, છેદ ચેક કર્યો તો 125ના અવયવ પાડ્યા તો 5ની 3 ઘાત થાય અને જોડે કોઈ નથી તો 2ની શું ઘાત કહેવાય? 0. એટલે જો છેદનું જે સ્વરૂપ છે એ મેં જે તમને કીધું એ 2ની n ઘાત ગુણ્યા 5ની m ઘાત થયું. અહીંયા n 0 કહેવાય અને m 3 કહેવાય. બરાબર, આમ છેદ
125 5 ની 3 ઘાત એટલે 5 ની 3 ગુણ્યા 2 ની 0 ઘાત સ્વરૂપે છે, એટલે કે 337 ભાગ્યા 125 નું દશાંશ નિરૂપણ શાંત છે. બીજું એક લઈએ, જો 42 ભાગ્યા 35, તો આમ 35 7 ગુણ્યા 5 પડે, પણ ઉપર 42 ના પણ પહેલા પાડ્યા, 7 7 ઉડી ગયા, એટલે પહેલી શરત થઈ અંશ અને છેદનો કોમન અવયવ 1 થઈ ગયો, અને છેદના અવયવમાં 5 છે, એટલે 5 ની 1 ગુણ્યા 2 ની 0, એટલે છેદનું અવયવીકરણ 5 ની 1 ગુણ્યા 2 ની 0 ઘાત સ્વરૂપ છે, માટે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. એવું બીજું લઈએ, 7 ભાગ્યા 80, તો 7 ભાગ્યા 80 એટલે 80, તો 16 85, 16 એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 5, એટલે આના પણ છેદનું સ્વરૂપ અવયવીકરણ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપ આવ્યું, માટે આપેલ સંખ્યા 7 ભાગ્યા 80 નું દશાંશ નિરૂપણ શાંત છે. અહીંયા લઈએ 5 ભાગ્યા 128, 128 ના અવિભાજ્ય અવિકરણ કરું તો 2 ની 7 ઘાત થાય, ગુણ્યા 5 ની કઈ નહીં તો 0 ઘાત કીધી, એટલે આ પણ સંખ્યાનું છેદનું અવિભાજ્ય અવિકરણ 2 ની 7 ગુણ્યા 5 ની 0 ઘાત સ્વરૂપ આવે છે, માટે આપેલ સંખ્યા 5 ભાગ્યા 128 નું દશાંશ નિરૂપણ શાંત છે. બરાબર. હવે પ્રમેય 1.7 છે, જો x બરાબર p અપોન q માં q જે છેદ q છે, q નું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપ ન હોય તો તેનું દશાંશ નિરૂપણ અનંત આવૃત અને આવૃત છે કહેવાય. એને આખું વાક્ય બોલીએ, અનંત આવૃત છે તેમ કહેવાય. એનું ઉદાહરણ લેજો, આ 42 ભાગ્યા 52 છે, 42 ના હવે પડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7, 52 ના હવે પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 13, 2 ઉડી ગયા. હવે અંશ અને છેદનો સામાન્ય અવયવ 1 છે તો થયું, પણ જો છેદના અવયવમાં 2 અને 13 રહ્યા, આમ છેદના અવિભાજ્ય અવયવીકરણમાં 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત નથી, એની જગ્યાએ કોણ છે 13, એટલે આપણે વાત શું થઈ કે 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપ હોય તો જ શાંત કહેવાય. અહીંયા 5 ની જગ્યાએ 13 આવ્યા, એટલે 42 ભાગ્યા 52 નું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે તેમ કહેવાય. બરાબર. આ આપણે જોયું અનંત આવૃત અને શાંત દશાંશ. હવે તમને એવું પૂછે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચેની દર્શાવેલ સંખ્યા ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. જે દશાંશ નિરૂપણ શાંત હોય તે તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. હવે જો આપણે અહીંયા લઈએ દાખલા 12 ભાગ્યા 625 છે, તો પહેલાં તમારે આ જે p અપોન q સ્વરૂપ આપ્યું હોય ને એમાં છેદના તમારે અવિભાજ્ય અવયવ પાડવાના. તો મેં 625 ના અવિભાજ્ય અવયવ પાડ્યા, 5 ની 4 ઘાત આવી, એટલે છેદના 2 ની 0 ગુણ્યા 5 ની 4 ઘાત થઈ. આમ છેદના અવિભાજ્યોમાં અવયવીકરણ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપ છે, માટે 12 ભાગ્યા 625 નું દશાંશ નિરૂપણ શાંત છે. એટલે પહેલું હતું દશાંશ નિરૂપણ શાંત છે કે નહીં, તો તે કહી દીધું. હવે શાંત હોય તો એને દશાંશમાં ફેરવવાનું છે, તો શું કરીશું? આ 12 ભાગ્યા 625, 625 એટલે 5 ની 4 ઘાત. હવે અહીંયા છેદમાં 5 અને 2 ની ઘાતો સરખી હોવી જોઈએ, એટલે અહીંયા 5 ની 4 ઘાત છે, 2 ની કંઈ ઘાત આપી નથી. તો આપણે શું કરીશું? 5 ની 4 ઘાત છે, 2 ની 4 ઘાત જોઈએ છે, તો 2 ની 4 ઘાત વડે ગુણીને ભાગી દીધા, એટલે ઉપર 12, 2 ની 4 ઘાત એટલે 16, નીચે 5 ની 4 અને 2 ની 4 એટલે 5 ગુણ્યા 2 આખાની 4 ઘાત થઈ, એટલે છેદમાં 5 ગુણ્યા 2 એટલે 10 ની 4 ઘાત થઈ. ઉપર 12 ગુણ્યા 16 કરું તો 192 થયા,
10ની 4 ઘાત એટલે 4 આંકડા આપણે ડાબી બાજુ લઈ જવાના. તો 1 1 2 3 અને ચોથું મીંડું મૂક્યું, પોઈન્ટ મૂકી દીધો. તો આ થયું દશાંશ સ્વરૂપ થઈ ગયું શાંત. ક્લિયર? બીજો લઈએ 47 ભાગ્યા 500. તો 500 ના પહેલા અવિભાજ્ય અવયવ પાડ્યા તો 5 ગુણ્યા 100 એટલે 25 ગુણ્યા 4 એટલે 4 એટલે 2 ની 2 ઘાત અને 5 ગુણ્યા 25 એટલે 5 ની 3 ઘાત. એટલે આમ છેદના અવિભાજ્યોમાં અવયવીકરણ 2 ની n ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપ છે. માટે 47 ભાગ્યા 500 નું દશાંશ નિરૂપણ શાંત છે. હવે એને શાંતને મેં કીધું તમને કે છેદમાં જે અવયવ પડ્યા એ 2 અને 5 ની ઘાતો સરખી હોવી જોઈએ. તો અહીંયા 2 ની 2 ઘાત છે અને 5 ની 3 ઘાત છે, તો 2 ની પણ 3 ઘાત હોવી જોઈએ. તો 2 ની 2 ઘાત છે એટલે 1 ઘાત ખૂટે, તો આપણે અંશ અને છેદને 2 વડે ગુણ્યા એટલે નીચે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત થઈ ગઈ અને ઉપર 47 ગુણ્યા 2 કર્યા તો 94 થયા. એટલે 94 ઉપર એમને નીચે 2 ગુણ્યા 5 આખાની 3 ઘાત એટલે 10 ની 3 ઘાત એટલે 3 પોઈન્ટ કાપવાના. ડાબી બાજુ જઈએ તો 1 2 3 પછી પોઈન્ટ મૂક્યો 0. એટલે કે 47 ભાગ્યા 500 નું દશાંશ નિરૂપણ 0.094 છે. હવે આપણે આગળ જોઈએ એ દાખલા કે નીચેની જે સંખ્યાઓ છે એ તમને P/Q સ્વરૂપમાં આપી છે. તો તમારે છેદના શું કરવાના? અવિભાજ્ય અવયવ પાડવાના. અવિભાજ્ય અવયવ પાડી અને એ 2 ની n ગુણ્યા 5 ની m સ્વરૂપમાં આવે તો શાંત દશાંશ છે, અને ના આવે તો નથી. હોય તો આપણે દશાંશમાં ફેરવવાનું. તો 2 અને 5ના ઘાતો કેવી બનાવવી પડે? સરખી બનાવવી પડે. હવે આપણે જોઈએ જો બીજું 9 ભાગ્યા 1600. તો આને પહેલાં જોઈએ તો પહેલાં છેદમાં જે 1600 છે ને એના તમારે અવિભાજ્ય અવિકરણ કરવાનું. તો મેં કર્યું 16 ગુણ્યા 100. 16 એટલે 2 ની 4 ઘાત થાય, 100 એટલે 4 ગુણ્યા 25 એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત એટલે 2 ની કેટલી ઘાત થઈ? 6 અને 5 ની 2 ઘાત. આમ છેદના અવિભાજ્યોમાં અવયવીકરણ 2 ની n ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપ થયું. માટે 9 ભાગ્યા 1600 નું દશાંશ નિરૂપણ શાંત છે. હવે શાંત છે તો એને દશાંશમાં ફેરવીએ તો લખ્યું 9 ભાગ્યા 1600 બરાબર 9 ભાગ્યા 2 ની 6 ગુણ્યા 5 ની 2. આ બંને પદની છેદની ઘાત કેવી હોવી જોઈએ? સરખી. તો 2 ની 6 ઘાત છે તો 5 ની પણ 6 ઘાત લાવવાની. તો 5 ની 2 ઘાત છે એટલે 4 ઘાત ખૂટે, તો 5 ની 4 ઘાત ઉડે, અંશ અને છેદને ગુણ્યા. તો અંશમાં 9 ગુણ્યા 5 ની 4 ઘાત એટલે 625 થયા. નીચે 2 ની 6 ઘાત થઈ અને 5 ની 6 ઘાત થઈ. તો નીચે 2 ગુણ્યા 5 આખાની કેટલી ઘાત થઈ? 6 અને ઉપર 9 ગુણ્યા 625 કરું તો 5625 એટલે 5625 ભાગ્યા 10 ની 6 ઘાત થઈ. એટલે 6 આંકડા ડાબી બાજુ દશાંશ ચિહ્ન લઈ જવાનું. એટલે 1 2 3 4 અને પછી 2 મીંડા મૂક્યા અને પછી પોઈન્ટ મૂક્યો. બરાબર? એટલે કે 9 ભાગ્યા 1600 નું દશાંશ સ્વરૂપ 0.005625 છે. હવે લઈએ 12 ભાગ્યા 35. તો 35 ના હવે પડ્યા 7 ગુણ્યા 5. તો છેદના અવિભાજ્યોમાં અવયવીકરણ 2 ની n ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં નથી. તો ના હોય તો આપણે 12 ભાગ્યા 35 નું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે. એટલે અનંત આવૃત હોય તો આપણે એને દશાંશમાં ફેરવવા નથી. એટલે દાખલો અહીંયા પૂરો થઈ ગયો. બીજો લીધો 77 ભાગ્યા 210. અહીંયા હું આગળ આ જે દાખલો ગણ્યો એમાં 12ના અવયવ પાડી શકતો હતો, પણ આપણને ખબર હતું કે 12નો કોઈ કોમન અવયવ હતો નહીં, એટલે મેં 12ના અવયવ નહોતા પડ્યા. હવે અહીંયા લઉં છું 77 ભાગ્યા 210. તો અહીંયા બંનેમાં 7 કોમન અવયવ છે એવું આપણને ખ્યાલ જ હોય. એટલે આપણે 11 ઉપર 77ના અવયવ પડ્યા 11 ગુણ્યા 7, 21 એટલે 7 ગુણ્યા 3, 10 એટલે 2 ગુણ્યા 5, 7 7 ઉડી ગયા એટલે ઉપર કોણ રહ્યું? 11. નીચે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. આમ છેદના અવિભાજ્યોમાં અવયવીકરણ 2 ની n ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપ
નથી, અહીંયા 3 વધારાના આવીએ, એટલે કે 77 ભાગ્યા 210 નું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે. હવે છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો. નીચે આપેલ વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે, એટલે દશાંશ સ્વરૂપમાં સંખ્યા આપી છે. દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં. જો સમય હોય તો તેને P/Q સ્વરૂપમાં દર્શાવો અને Q ના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકો, આવો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે એની ચર્ચા કરવાની. હવે પહેલો દાખલો છે 0.0100100001. હવે અહીંયા જો દશાંશ પછીના જે આંકડા છે એનું ક્રમમાં પુનરાવર્તન થતું નથી. આંકડા પુનરાવર્તન થાય છે પણ ક્રમમાં નહીં. પહેલા 1 0 પછી 1 આવ્યો, પછી 2 0 પછી 1 આવ્યો, પછી 3 0 પછી 1 આવ્યો, પછી 4 0 પછી 1, એટલે પુનરાવર્તન થતું નથી. એટલે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત છે અને અનંત અનાવૃત હોવાથી તે અસમય સંખ્યા છે. અને અસમય સંખ્યા હોય તો આપણે એને P/Q સ્વરૂપમાં લખી શકીએ નહીં. બીજું છે 5.1 2 3 4 5 6 7 8 9. હવે જો અહીંયા પાછળ ભલે 9 આંકડા છે પછી અનંત બતાવતા નથી, એટલે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે, તેથી તે સમય સંખ્યા છે. તેને દશાંશમાં લખ્યું તો દશાંશને પછી 9 આંકડા હતા તો ઉપર 5 પછી 1 2 3 4 5 6 7 8 9 લખ્યા અને નીચે 10 1ની પાછળ 9 મીંડા લખ્યા. હવે 9 મીંડા ના લખવાય 10ની 9 ઘાત લખો તો પણ ચાલે. ત્રીજો લઈએ 5.781. આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે, તેથી તે સમય સંખ્યા છે. તો એને ફેરવીએ તો 5.781 તો 5 પોઈન્ટ પછી કેટલા આંકડા હતા? 3 આંકડા હતા, એટલે નીચે છેદમાં 1ની પાછળ 3 મીંડા એટલે 1000 લખીએ, એટલે આનું P/Q સ્વરૂપ શું થાય? 5781 ભાગ્યા 1000 થઈ ગયો. ઓકે. જો ચોથો દાખલો 0.9999 અનંત સુધી. એટલે આમાં જો એક ને એક આંકડો 9 છે એ પુનરાવર્તન થાય છે, એટલે આ સ્વરૂપ શું થાય? અનંત આવૃત દશાંશ સ્વરૂપ થાય. એ આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે, તેથી તે સમય સંખ્યા છે. હવે એને આપણે P/Q સ્વરૂપમાં ફેરવવાની રીત આપણે 9મા ધોરણમાં જોઈ ગયા હતા. એ રીતે કરીએ તો પહેલાં આપણે શું કર્યું? ધારી લઈશું. ધારો કે x બરાબર 0.9999 અનંત સુધી જાય. એને હું પરિણામ 1 કહું. હવે એક આંકડો પુનરાવર્તન થતો હોય તો બંને બાજુ 10 વડે ગુણવાનું. 2 આંકડા પુનરાવર્તન થતા હોય તો 100 વડે, 3 થતા હોય તો 1000 વડે, બંને બાજુ ગુણ્યું, બરાબર. એટલે 10x બરાબર 9.9999 અનંત સુધી. હવે પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરવાનું. આ જે ગણતરી છે ને બધા જુદી જુદી રીતે શીખવાય. 9માં મેં જુદી રીતે શીખવાડી હતી, પણ આ મને એવું લાગ્યું કે આ સરળ પડે છે એટલે હું આ રીતે કરાવું છું. પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરવાનું. તો પહેલાં મેં પરિણામ 2 લખ્યું 10x બરાબર 9.999. 1 બાદ કર્યો તો x બરાબર 0 પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકવાનો 999. તો જો પોઈન્ટ પછી તો સેમ હતું એટલે એની બાદબાકી 0 થઈ ગઈ. 9માંથી 0 જાય તો 9 અને 10x માંથી x જાય તો 9x. 9x બરાબર 9 તો x બરાબર 9 ભાગ્યા 9 એટલે x બરાબર 1. એટલે 0.999 એટલે એને 9/12 કહેવાય. તો એનું મૂલ્ય કેટલું થાય? P/Q સ્વરૂપમાં 1. બીજો દાખલો લઈએ. જો 0.090909 અનંત સુધી જાય છે. તો 0.09 આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે, તેથી તે સમય સંખ્યા છે. હવે એને આપણે P/Q સ્વરૂપમાં ફેરવવું હોય તો પહેલાં ધારી લઈશું. ધારો કે 0.0x બરાબર 0.090909 પરિણામ 1. હવે અહીંયા કેટલા આંકડા પુનરાવર્તન થાય છે? 2. 2 આંકડા પુનરાવર્તન થતા હોય તો 100 વડે ગુણવાના. તો બંને બાજુ 100 વડે ગુણ્યા એટલે અહીંયા 100x થયા. અહીંયા 100 વડે ગુણો એટલે દશાંશ ચિહ્ન 2 આંકડા પાછળ જાય એટલે તેને જમણી બાજુ 2 આંકડા લઈ ગયા એટલે 9.090909 અનંત સુધી એને પરિણામ 2 કીધું. સેમ પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કર્યું તો પરિણામ 2 એટલે 100x
બરાબર 9.090909 બાદ કરી લે ઇક્વલ ટુ નીચે ઇક્વલ ટુ લખવાના એક્સ દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન કરવાનું દશાંશ ચિહ્ન પહેલા 0 તો 0 0.90909 તો જો દશાંશ ચિહ્ન પછીના આંકડા તો સરખા હતા એટલે એની બાદ બાકી 0 થઈ ગઈ અને 9 માંથી 0 જાય 9 વધ્યા અહીંયા 100x માંથી 1x બાદ થાય એટલે 99x વધ્યા હવે જો 99 ગુણાકારમાં જે ભાગાકારમાં જાય એટલે x બરાબર 9 ભાગ્યા 99 એટલે x બરાબર 9 એ છેદ ઉડ્યા તે 1 ભાગ્યા 11 એટલે 0.0912 બરાબર 1/11 બરાબર આ તમારું દશાંશ સ્વરૂપ હતું જે એનું p/q સ્વરૂપ થયું બીજો લઈએ છે દાખલો 2.3 12 ઉપર 12 છે એટલે 12 સતત પુનરાવર્તન થાય છે એટલે કે 2.3 12 12 12 એવું પુનરાવર્તન થાય છે તો આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે તેથી તે સમય સંખ્યા છે ધારો કે x બરાબર 2.3 પછી 12 12 12 એવું અનંત સુધી પુનરાવર્તન થાય છે હવે અહીંયા કેટલા આંકડા પુનરાવર્તન છે 2 એટલે મેં 100 વડે ગુણ્યા તો 100x અહીંયા 100 વડે ગુણે એટલે દશાંશ ચિહ્ન 2 આંકડા પાછળ જશે એટલે કે જમણી બાજુ જશે એટલે 231.212121 એવું અનંત સુધી થશે હવે પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા પહેલા પરિણામ 2 લખ્યું 100x બરાબર 231.212121 એવું અહીંયા x લખ્યું ઇક્વલ ટુ હવે તમારે દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન લખવાનું દશાંશ ચિહ્ન પહેલા કોણ હતું 2 તો અહીંયા 2 લખ્યા અને પાછળ 3 1 2 1 2 1 2 1 અનંત સુધી હતું એટલે જો અહીંયાથી લઈએ તો આ પછીના આંકડા સેમ હતા એટલે એની એ સમાન હતા એટલે એની બાદ બાકી 0 થઈ અહીંયા 2 છે એટલે 12 12 માંથી 3 જાય તો 9 વધ્યા એટલે અહીંયા 0 થયા એટલે 10 10 માંથી 2 જાય તો 8 વધ્યા એટલે અહીંયા 2 અને અહીંયા 2 એટલે 100x માંથી x ગયા તો 99x બરાબર 228.9 99 ભાગાકારમાં ગયા તો x બરાબર 228.9 ભાગ્યા 99 આ દશાંશ ચિહ્ન પાછળ એક આંકડો હતો એટલે એક મીંડું નીચે મૂકીને દશાંશ ચિહ્ન દૂર કર્યો તો ઉપર 2289 ભાગ્યા 990 હવે 990 ને તો 3 ભગાય ઉપર ચેક કરીએ તો 2 + 2 4 8 ને 4 12 12 + 9 21 એટલે એને પણ 3 ભગાય એટલે 3 ભાગ્યા તો 763 એટલે x બરાબર 763 ભાગ્યા 330 એટલે 2.3 12 ઉપર 12 એટલે 12 પુનરાવર્તન છે તો એનું p/q સ્વરૂપ 763/330 થાય બીજું લઈએ દાખલો 0.142857 બરાબર એટલે આને 1,42,857 ઉપર 12 એટલે કે એ સતત પુનઃ તો આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે તેથી તે સમય સંખ્યા છે એટલે મેં ધારી લીધું ધારો કે x બરાબર 0.142857 પછી 142,857 એવું સતત પુનરાવર્તન થાય છે હવે અહીંયા કેટલા આંકડા પુનરાવર્તન થાય છે તો 6 તો 6 આંકડા પુનરાવર્તન થાય એટલે 6 આંકડા એટલે 10 લાખ વડે બંને બાજુ ગુણ્યા તો અહીંયા 10 લાખ x થયા અહીંયા 6 આંકડા પુનરાવર્તન એટલે દશાંશ ચિહ્ન તમારે 6 આંકડા જમણી બાજુ લઈ જઈએ એટલે 1,42,857 એવું પુનરાવર્તન થશે પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરીશું એટલે 10 લાખ x બરાબર 142,857.142,857 એવું અનંત સુધી લખ્યું ઇક્વલ ટુ નીચે ઇક્વલ ટુ x ની નીચે x પોઈન્ટ નીચે પોઈન્ટ પહેલા 0 હતો તો અહીંયા 0 પાછળ 142,857 લખ્યું હવે આની બાદ બાકી કરીએ એટલે દશાંશ ચિહ્ન પછીના આંકડા તો સમાન હતા એટલે એની બાદ બાકી 0 થાય તો અહીંયા વધ્યું 142,857 અહીંયા 10 લાખમાંથી 1 જાય એટલે 9,99,999 x એટલે x બરાબર 142,857 ભાગ્યા 9,99,999 હવે આ દાખલો આપણે ખબર હોય તો 9મા ધોરણમાં આપણે ભણ્યા હતા એટલે આ 1/7 નું દશાંશ સ્વરૂપ છે એટલે મેં તરત જ આ હતું એને 7 વડે ભાગ્યા તો જવાબ શું આવ્યો ભાગફળ
142 857 તો 142 857 ગુણ્યા 7 લખાય, ઉડી ગયા એટલે 1/7 એટલે 0.142 857 12 બરાબર 1/7. કદાચ તમારે છેદ ઉદાહરણ રહી ગયા અને તમે આટલે સુધી લખ્યું તો પણ ચાલે છે, માર્ક કાપતા નથી. બરાબર. છેલ્લો દાખલો એક એટલે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થશે. બરાબર. 3.4 5 6 7 8 9 1 2 3 એટલે 9 આંકડાનું પુનરાવર્તન છે. તો આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે, તેથી તે સમય સંખ્યા છે. એટલે મેં ધારી લીધું, ધારો કે x બરાબર 3.4 5 6 7 8 9 1 2 3. ફરી એ જ પુનરાવર્તન થાય છે 4 5 6 7 8 9 1 2 3 પરિણામે. હવે 9 આંકડા પુનરાવર્તન થતા હોય એટલે આ 100 કરોડ થાય. એટલે એકની પાછળ 9 મીંડા વડે x ને ગુણ્યા. અહીંયા દશાંશ ચિહ્ન 9 આંકડા પાછળ ગયું એટલે 3 4 5 6 7 8 9 1 2 3 પોઈન્ટ. પછી એ જ 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 પરિણામ 2. પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરે તો પહેલા પરિણામ 2 લખ્યું, તો એકની પાછળ 9 મીંડા એટલે 100 કરોડ x. પછી 3 4 5 6 7 8 9 1 2 3 પછી 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 અનંત સુધી. ઇક્વલ ટુ નીચે ઇક્વલ ટુ એક્સ ની નીચે પોઈન્ટની નીચે પોઈન્ટ પહેલાં કોણ હતું? 3. તો અહીંયા 3 લખ્યા અને પાછળનું તો એટલે જો દશાંશ ચિહ્ન પછીના આંકડા તો બંનેના સમાન હતા એટલે એની બાદબાકી 0. હવે આ કરીએ, 3 માંથી 3 જાય તો 0. પછી આગળ 2 1 9 8 7 5 6 5 4 3 એ વધ્યા. અને અહીંયા 100 કરોડ હતા, એમાંથી 1 જાય એટલે 99 કરોડ 99,99,999 એટલે 9 વખત 9 વધે. એ ગુણાકારમાં ભાગાકાર લઈ લે, P/Q સ્વરૂપ. હવે આના છેદ ઉડતા હોય પણ એ ઉડાડવાની મજૂરી નહીં કરવાની, ચાલે છે. એટલે 3.4 5 6 7 8 9 1 2 3 12 બરાબર 3 4 5 6 7 8 9 1 2 0 ભાગ્યા 9 વખત 9 લખી શકાય. તો અહીંયા આપણું આ ચેપ્ટર પહેલું ચેપ્ટર પૂર્ણ થાય છે. એમાં એક ટોપિક સાબિત કરવાના 4-5 દાખલા બાકી છે, એ પછી તમને કરાવીશ. મોટા ભાગે પૂછાતા નથી પણ એ આપણે પછી કરીશું. ઓકે.